તો ઘરે પહોંચી ગયા. ચલો તાળો તોડે રાખો હવે. તમને સાચો પ્રેમ કરતા હશો ને તો વરસાદ રહે, બાકી હું સાચો પ્રેમ કરતી હશ તો વરસાદ નહીં રહે. જ્યારના આવ્યા ત્યારના આ બધા જ ગાડી સૂંઘે છે. શું કામ સૂંઘે છે સમજાતું નથી. પાછા બી આવ્યા. લોકલ છે એમ કહી દે. લોકલ છે લોકલ. તને લોકલ છે એમ કે જોરમાંથી. એ કીધું ઈ કે ને તને નથી ઓળખતા. તું રાજકોટની છે ને એટલે. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો ઘણા ટાઈમથી અમે વ્લોગ લીધા નથી ને ગામડે લગભગ 7 દિવસથી છીએ, 7 દિવસથી અપલોડ પણ નથી થતા વિડીયો, અને અમે અહીંથી અહીં છીએ. તો અત્યારે અમે સવારના પોરમાં 6 વાગે નીકળીએ છીએ ભાવનગર જવા માટે. થાર અહીંયા મૂકતી જવાની છે ગામડે થોડા ટાઈમ માટે. એના માટે છાંયો થોડોક ઊંચો લીધો છે. ખાસ કરીને બીજા બ્લોગ તમે જોયા તો ખબર પડશે. જુઓ તમે. અને સવારમાં મહાદેવના દર્શન કરી લો. અને બીજી વાત, વરસાદ અંધારો છે, અમે દેખાય છે પણ વરસાદ આવતો નથી. પલક ને મમ્મી ને બધા વાટે બેહા છે, કેમ કે અમે બે ફટાફટ અત્યારે નીકળીએ ભાવનગર જઈને વિડીયો એડિટિંગ કરી નાખીએ એમ. મહાદેવ બોલો, હું શું કહેતા હતા? શું કહેતી? કાંઈ કીધું જ નથી મેં. માખી લોહી બહુ પીવે કયું નું કઈ નામ જ કરે છે. સેડા સોટા હોય ને એટલે. સાચી વાત છે. હા પાડીશ પેલા તો. હા કીધું હવે ખાઈ પીને જાડા થાય રાખજો. તારું કેર ગાંડો કે હાજન સલાહ આપી બરોબર થી. સારું ચાલો નીકળીએ. અને આજે એડિટિંગ કરીને તમને વિડીયો દેવાનો છે ફાઇન. હાલો મહાદેવ મહાદેવ હાલો. તો આજે ફર્સ્ટ ટાઈમ અમે લોકો જાય છીએ અમારી ન્યુ ગાડી લઈને, એ પણ ભાવનગર. હા દેખાય જ છે ગાઈડ ને. એટલે દેખાતું ન હોય તો ચાલુ કરવું પડે. હા ને શું કહેવાય, ગેટની બહાર નીકળ્યા તો તમે જોઈ શકો છો ત્યાં દેખાતું નથી, પણ ઝીણા છાંટા આવ્યા છે. શું કેવું? આ સાઈડ વરસાદનું જોર કેટલું છે જો ગાઈસ, વાદળા જોવો તમે ખાલી, જો ઉપર પણ જો. ભાવનગર વરસાદ હોય તો સારું ને, મજા આવશે. હા હવે ભાવનગર વરસાદ લાવો બીજું. લ્યો બસ ને. પણ લોકલ સીએમ અહીંના ગયા. લોકલ સીએમ કેટલે વ્યા જાય. હા ડેઈલી શું કહેવાય, અમારી સર્વિસ હોય આવવા જવાની, એટલે વાંધો ન આવે, એટલે ઓળખે. બાકી નવા ટાઈમથી બ્લોગ નથી લીધો અને શાંતિ મળી ગઈ. કા હા બ્લોગ નતો લીધો તો અમારા દિલને સુકૂન હતું, કેમ કે આખો દી નમું બાજે રાખે, ખોટા મારી આવી રે. બ્લોગ ન બનાવે કઈ બાજે નહીં, એવું બધું છે. કઈ વાંધો નહીં. ચલો અત્યારે આપણે જઈએ હવે ઘરે, ગાડીને પછી અહીંયા જઈને દીવોને કરશું. ચલો મહાદેવ. મજૂર લોકો આવ્યા જો કામ કરીને. ક્યાં છે આ બસ છે ઈ? હા એ ભરૂચ થી આવ્યા મજૂરી કરીને. જમાતે ખાટલા ભર્યા કાલે. આવી રીતના ખાટલા હતા ને તો ભરાણા ઓલામાં શેમાં વાયરમાં. ત્યાં ઘરે છે ને આવી રીતના બસ આવી હશે અંદર, તો ત્યાં વાયરમાં અડી ગયો ને તો શોર્ટ સર્કિટ થયું હતું ને. આ રીતના જ હતું. અને મંદિરમાં ગાડી અંદર આવી ગામમાં, તો ગામમાં તાર અડી ગયા ને માથે ના તો ભડાકો થઈ ગયો. આરુથી બધા બચી ગયા. બાકી થયું હોય તો શું કરી લેવું. ડ્રાઇવિંગ સેફ કરવાનું હંમેશા. ડ્રાઇવિંગ તો સેફ જ હોય, પણ શું કહેવાય ઉપર એટલી બધી ખબર ન હોય ને કે અડી જશે એમ. એને સેફ કરવા એમ કે ભાઈ. અચ્છા, એને પણ સેફ રાખો. ચલો મહાદેવ. પાછા બી આવ્યા. લોકલ છે એમ કહી દે. લોકલ છે લોકલ. તને લોકલ છે એમ કે જોરમાંથી. એ કીધું ઈ કે ને તને નથી ઓળખતા. તું રાજકોટની છે ને એટલે. એની અરે તો ઝુંડાયું બીજું પાછળથી દોડીને. હવારમાં સંજયભાઈ ને હેરાન કર્યા. મહાદેવ હું કે નાસ્તો થઈ ગયો? હજી જાય ગયા સી દીવા બધી બાકી છે. રામ દીવા બધી બાકી છે. દીવા બધી વેલા ઉઠો છો કાંઈ ઉઠાડ્યા? કામ ગણો તો બધું હરખું છે. એવું છે. અડધી કલાક મોબાઈલ નાસ્તો કરશું? હાલો નાસ્તો કરતા, હાલો નાસ્તો કરીએ. ના કરવા નાસ્તો ને કામ કરવાનું છે પતાવી દઈએ. હાલો નાસ્તો કરો ને. પેટમાં ગુર ગુર બોલે. ગાંઠિયાનો નાસ્તો થઈ ગયો, પણ હજી મહુવાની અંદર કઈ ખુલ્યું નથી. એટલે કે મહુવાની અંદર પાણી વાળું કોઈ ખુલ્યું નથી. જો તો આ ફળ ખાઈ લીધું છે. હાલો સંજયભાઈ. મહાદેવ હાલો પ્રતિક શોપ ને ખોલો. 8 વાગે હોય ને, 8 વાગે ખોલીને કદાચ આવશું તો ફોન કરશું. વાંધો નહીં. હાલો સારું હાલો મહાદેવ, તમે વહેલા પૂકી જાઓ.
હા હા કામ જ કરવાનું છે જિંદગી બીજું વીત્યું હું. વાવ, જોઈ શકો છો ભાવનગર પહોંચવા આવ્યા ને મસ્ત મજાનો રેમ્બો થયો છે. જો કેટલો મસ્ત લાગે. વાવ, ગુજરાતીમાં શું કહેવાય? મેઘધનુષ. વાવ, લીલોતરી તો થઈ ગઈ. આખું ગોળ હજી નથી થયું. આજુ લીલું કેટલું થઈ ગયું બધું. હા જો ગાઈસ, ખાલી અડધો જ થયો છે. જો આખો ગોળ નથી થયો હજી. આમ તો જો આ બધું કેટલું મસ્ત લાગે છે. ગ્રીન ગ્રીન. હા સાહેબ થોડું. વાવ, ગાયો કેવી મસ્ત બેઠી છે. આમ તો જો અહીંયા બધી કેવું ઘાસ થઈ ગઈ. વાવ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને સૌથી પહેલા આનું કામ અમે કરી એટલે એમને છાશ પીવડાવી દીધી છે. સોરી, પીવડાવી છે. તો ફાઇનલી અમારી ભદી ઘરે પહોંચી ગઈ છે. ક્યુટી પાઈ. આની કરતા મોટી લાગે. શું છે? આની કરતા તો મોટી લાગે. ડોન્ટ ટચ મી. ઓકે. વાવ, અહીંયા ઘાસ થોડું થોડું ઉગ્યું છે. જો મસ્ત લાગે. હવે છે ને મારી પાસે કાંઈ નથી. હવે આમ જો અરણ્યુ, અરણ્યુ. ઓકે ઓકે ઓકે, જવાબ દઈશ. હવે તારે છે ને આ ગાડીને ઓળખવાની છે. ઓકે, આમ જો. ઓય ઓય ગુગુ, ઓય બિટ્ટુલું, હું કહું તને ઇગ્નોર. કાલુ, તારે કેમ છાશ નથી પીવી? એ ગુગુ, તારે કેમ નથી પીવી ને છાશ? એક કેવી છે? મસ્ત છે. ધીંગો છે, ધીંગો. પલકનું કેવું એવું છે કે પહેલી વાર આપણે ઘરે આવ્યા છે તો ગાડીનો દીવો કરી નાખ્યો. મેં તો સારું વાંધો લઈ આવો દીવો. પવન બહુ છે, કદાચ અવાજ આવ્યો હોય. જ્યારના આવ્યા ત્યારના આ બધા જ ગાડી સૂંઘે છે. શું કામ સૂંઘે છે સમજાતું નથી. જો શું છે ગાડીમાં રણ્યું? ઓય શું છે? ફાઇનલી દીવા થઈ ગયા છે અને દીવા થાય છે તો મને એમ થાય છે કે ઉપરથી વરસાદ આવવાની તૈયારી છે. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલજો. ગાડીની પૂજા કરીશ કે પલક મારી પૂજા કરીશ? બધાને એમ તો તારા વે કેટલા ખરાબ છે. શું થયું એટલા માટે તારા વે ખરાબ છે? તેલ નાખ્યું એટલે 7-8 દિવસ પછી ભરપૂર ભરીને તેલનો ડબ્બો ઠલવી નાખ્યો છે માથામાં. કેમ કે હેર છે ને ગામડામાં પાણી તમને લોકોને ખ્યાલ જ હશે. મોરું હોય, મોર કે ખારું એવું કઈ. એ ભાઈ નર્મદાનું પાણી આવે ગામ આવ પછી રેવા દે. નર્મદાનું શેમ્પુ નતું એમ કહી દે ચોકી ભાષામાં. શેમ્પુ અહીંયા ઘરે પડ્યું હતું. અરે પાણીથી ડેલી વોશ કરતી હતી ને તમારા હેર છે ને એકદમ ડ્રાય થઈ ગયા છે. તો મને એકચ્યુઅલીમાં ગમતું નથી એટલે છે ને મેં તેલ નાખ્યું તો ત્યારે મારા હેર એકદમ સ્મૂથ થઈ ગયા. આ નાસ્તો હિન્દી બોલ. तो मैंने कितने दिनों से तेल नहीं डाला था तो मेरे हेयर है ना एकदम खराब हो गया था. हो गया था. हेयर खराब हो गए थे, इसके लिए फिर मैंने बालों में तेल डाला तो अभी पूरे बाल है वो मेरे स्मूथ हो गए. ચડના શરૂ હો ગયા. झरना कुछ शुरू नहीं हुआ. વરસાદ આવે છે, લઈ લ્યો. હાલો ગોદરું લેવા માટે વરસાદ આવી ગયો છે માથે. વાવ, ગોદરું વ્હાઈટ થઈ ગયું. ક્યુટી પાઈ થઈ ગયું તમારા. વાદળું તો ઉપરથી જાય છે પણ વરસાદ નો આવ્યો. આ જાય એમ તો કે કોનું? મારું સાચું પડ્યું ને? મેં કીધું હા હું પડ્યું તો બાપા તારા પગ તો જો કેવા ખરાબ છે. આવ્યો ને વરસાદ? ના ના પાછળ આવે છે. તમે તાર ઉપાધિ કરો. વરસાદ આવી ગયો ને આવી ગયો. આપણે આવ્યા. તમે મને સાચો પ્રેમ કરતા હશો ને તો વરસાદ રહે, બાકી હું સાચો પ્રેમ કરતી હશ તો વરસાદ નહીં રહે. હું સાચો પ્રેમ કરતી. હા વરસાદ શું કરે એમાં? ન હોય એમાં વરસાદ ને હું લેવા દેવા. યાદ વરસાદ ઉપર ડિપેન્ડ રાખે કોણ સાચો પ્રેમ કરે છે. આવી ગયો વરસાદ, કન્ટિન્યુ રહેશે. જોજો હવે ગાડી ધોવાય છે. ગાડી કેવી લાગે છે? અહીંથી દેખાતી નથી બરોબર. કેવી મજા આવે, ઠંડી ઠંડી લાગે ને. હવે ગોદરું પલરે. લઈ ચાલો ગોદરું નીચે જઈ. ફટાફટ નાવું નથી, એડિટિંગ કરું છું. આજે એવું થોડુંક લાગે છે કે વરસાદ રહેશે. જો મેં મારો પ્રેમ સાબિત કર્યો, પ્રેમ સાબિત કર્યો. ધમુએ જ્યારે કીધું તું ત્યારે વરસાદ આવ્યો હતો, પછી તરત જ રહી ગયો તો, ખાલી પલારીને બધું વહી ગયું હતું. ઓકે, એટલે મેં પ્રેમ સાચો કર્યો. અડધી કલાક પછી વરસાદ આવે એને પ્રેમ ન કહેવાય. એકચ્યુઅલીમાં મેં પ્રેમ કર્યો. એકચ્યુઅલીમાં એટલે ક્યાં જાસ? ઓડ દી ની નીચે.
ક્યાં મસ્ત વરસાદ આવ્યો. વખાણ કરીમાં વિયો જશે વરસાદ. વરસાદ આજકાલનો એવો થઈ ગયો, વખાણ કરો ને તો વિયો જાય. તાર જેવો વખાણ કરો તો કેમ તું ફૂલાઈ જા. મહાદેવને ચડવા ગુલાબ લેવા. મારું ગુલાબ ઝાડું પાણી ન ભર્યું ને તો ભરી ગયું. તો હવે રાજુલા કાલ કે અવડા ગુલાબ હતા, આખી કલમો હતી, ચાચી બધી ન લીધી. વરસાદના ચાસું આપણે પછી કાલ બાદ. વરસાદના પાણીથી છે ને ઝાડવા ઉતરી જાય એવું મારું કેવું છે, બધાયનું કેવું છે. આજે એવું થયું, આજે વિડીયો એડિટિંગ થઈ ગયો ને તો અપલોડ કરવા ગયો ને તો લાઇટ પડી ગઈ. આ વિડીયો છે મહિન્દ્રાની ગાડી આપણે જે લીધી કે નહીં એનો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે પલક તું શું કરસ યાર? જમવાનું તારે બનાવું તો બને, ના પાડ દે ચોખ્ખી. તું સમજી ગઈ ને? બાકી મારું મગજ જશે ને તો હું ઓનલાઈન મંગાવી લઈશ. તો તારા હારા મારું કાં ઘરનું ખાવું છે એટલા માટે બનાવે છે. આજે તારે જમવાનું બનાવવાનું છે, નથી બનાવવાનું? કેમ? બસ બહારથી મંગાવી લઉં? મગાઈ ગયો. ઘરનું ખાવું છે એટલા માટે. બાકી અહીં સબી જશે ને ગાલક બગાડ્યા બાપા. ક્યારે સુધરશે? ક્યારે સુધરશે ક્યારે? કેવું મોટું કર્યું તું તારું? કેવું મોઢું કર્યું જો તો. ખાઈ જ્યારે ખા કાશું ખા. ગંધારું લાગ્યું. બપોરનું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને પલકના હાથનું. તો ચાલો જમી લઈએ હો ને. વિડીયો અપલોડ થઈ ગયો ને પ્રોસેસમાં ગયો છે ને વરસાદ અત્યારે રહી ગયો છે ને ફૂલ તડકો નીકળ્યો છે. સારું આજે વરસાદ રહ્યો છે. અત્યારે આખો દિવસ આવ્યો ને હજી આવવો જોઈએ કેમ ગરમી એટલી થાય છે. ત્યારે વરસાદ જોવે. વાહ, નાઈ વાઈને ફ્રેશ થઈને બેઠા હો. 1 કલાક નાઈ વરસાદમાં. 1 કલાક નાઈ પછી બાથરૂમમાં નાઈ. બાથરૂમમાં જ નાવાનું હોય, બીજે ક્યાં નાવાનું? મસ્ત મજાનું ઠંડુ પાણી આવતું હતું, ધ્રુજારી આવતી હતી તો ફટાફટ પછી નાઈ લીધું. અને જે આપણે ગાડી લીધી છે ને એસેસરી મૂકવા જવાની, થોડુંક ને એસેસરી અત્યારે કરાવવાની છે પણ બટ ટાઈમ ઉપર ડિપેન્ડ રાખે. થાર નથી, તાર ઘરે પડીને બતાડીએ અને મૂકી આવત ને પલક પાસે થાર લઈને આવત કા. હા તો મહાદેવ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. બસ બીજું કઈ આવડે? શાકભાજી લેવા જાય છે, બસ રીંગણા બનાવી, બટેટાનું શાક બનાવ્યું, ઓલાનું શાક બનાવ્યું, બીજું કઈ આવડે છે વ્લોગમાં? તો લઈ જાવ ફરવા. હા બસ એટલું જ હતું. મનાલી. હમ બીજું કઈ આવડે? મનાલી જવું, કુલ્લુ જવું, બસ. બીજે ક્યાંક લઈ જાવ અત્યારે? હાલો અત્યારે ક્યાં જાવું છે? હું શાકભાજી લેવા લઈ જાવ તને. બીજે ક્યાં જાવ એટલામાં શું કહેવાય ઓલું ઓલું નાનું પાણી ભરેલું એનું કહેવાય તળાવ કેમ? હા તળાવમાં ડૂબવા જવું? ના બાપા, ડૂબકી મારતા આવડે? ભાવનગરમાં સારું છે ને, કાકડિયા તળાવ એવું કઈક છે ને. કાકડિયા તરત મને નથી કર. અમદાવાદ એવું, ભાવનગર એવું. લોકો ભાવનગરમાં જ છે. આપણે એકવાર જોયું હતું ને ત્યાં. નથી જાવ બાપા અહીંયા તડકાનું. જો પી ફરી ગઈ ભમડો ભરે એમ ભરે. ઓહો ગાઈસ, સૂર્ય ભગવાન તો જોઈ શકો છો કેટલા બધા આવી ગયા છે, પણ મારા ઘરમાં. તો તમને લોકોને ખબર જ હશે, અમે છે ને ટાઇટલ આપ્યું છે કે ધમુ માટે લીધી અમે ગાડી. કેમ કે થાર છે ને એ મારા માટે લીધી હતી, તો એમાં એમ લખ્યું હતું કે પલક માટે લીધી થાર. મારે 4x4 હો. તો ચલો અત્યારે જઈ રહ્યા છીએ શાકભાજી લેવા માટે. પછી જોઈએ એસેસરી અત્યારે કરાવવાની છે કે પછી ઘર આવી જોઈએ. ચલો. એસેસરી શું? એસેસરી તારે શું કરાવવું છે એસેસરીમાં? કહી દે. એસેસરીમાં પેલું તો શું કહેવાય, આમના સીટ કવર નખાવાના છે. કેમ કે ગાડી ક્યાં જાય, મતલબ કે ક્યાં લઈને જાય હજી કાંઈ ફાઇનલ છે નહીં. કેમ કે કદાચ અચાનક દૂર જવાનું ક્યાંક થઈ ગયું ને પછી આમાં નાસ્તો ને જમવાનું બધું અમે આમ જ કરતા હોય છે, તમને ખબર જ હોય છે દૂર જાય ત્યારે. તો પછી ખોટી સીટ ખરાબ થશે. કેમ કે મેઇન સીટ છે એટલે પછી સાફ કરાવી બહુ શું કહેવાય બહાર છે. સાફ કરાવી બહુ બહાર છે ઈ મતલબ કે શું કહેવાય, શું બોલે તું? ખમો તો ખરા, યાદ કલર નહીં યાદ આવે. મતલબ સાફ કરવી બહુ ઈઝી નથી એમ. કે ગ્લાન્સામાં એકવાર થયું હતું ને એટલે મને ખબર છે તમે ક્યાં. એટલે ગ્લાન્સામાં એકવાર થયું હતું, ડાઘ ગયો જ નતો. કેટલો ટાઈમ થયો, 3-4 મહિના થયા ત્યાં સુધી ડાઘ નતો ગયો. શું ધોરણ હતું એ કાંઈ ખબર જ નથી. લગભગ તેલ ધોરણ હતું શાકનું. એટલે આમાં પેલા તો કવરનું કરાવવું છે અને નીચે જે પગ હોય ને ત્યાં કવરનું પૂછ્યું હતું ભલક. ઓરિજિનલ કવરના કેટલા કીધું? 12.5. હા 12,500 ના હું હારા મસ્ત મજાના હેર ને કલર ને બધું કપડા ન લઈ આવું. 500-600 વાળું કવર નાખી દેવું, વાંધો નહીં. નાખ રહેવું છે તમારે ટી-શર્ટ પહેરાવી દેવું. આમ મારું ટી-શર્ટ તું મારે શીટ્સમાં તું ટી-શર્ટ પહેરાવીશ?
અને નીચે પેન્ટ. હા પેન્ટ આન નહીં થાય. આના માટે શું કહેવાય 50 ની કેમરનું લઈ આવવું પડશે. પોતાની કેમેર. તો હું આ તમે ટી-શર્ટ જે પહેર્યા ને એ આરામથી થઈ જશે. અનકમ્ફર્ટેબલ મારે જો મેચિંગ એ નથી આજ આમ જો. અમે ઘરે રહેવા ગયા હતા ને ત્યારે એમાં કપડાં લીધા નતા તો અત્યારે એમ વિચારતું કે આ પૈડાની પહેરી લઉં ઘરે જઈને પેન્ટ યા ટી-શર્ટ ચેન્જ કરી લે. તો પણ મારી ઘરવાળી મને યાદ જ નથી કરાવતી કઈ વસ્તુ, મારું ધ્યાન જ નથી રાખતી. મેં કીધું કઈ જવું છે ને તો પછી મેં કીધું ભલે ને પહેરાયા એટલે અચ્છા બહાર જવાનું તો કપડા ધોવાના પણ બાકી છે કે વરસાદ આવ્યો હતો એટલે પછી મેં કીધું ધોવા નથી અને ટાંકામાં પાછું પાણી હતું ને એટલે પછી મેં નથી ધોવા. પછી મેં પાણી આવે ત્યારે ધોઈ નાખું. મને એક છે ને ઊભું પોતું જોતું છે સાદું, ઓલું નહીં પેલું આમ આપણે કરવા વાળું છે એ તો બગડી ગયું છે એ નહીં. કેમ કે હમણાં પોતા મારવાનો કોન્ટ્રાક્ટ રાખવો હે કેંગી દુકાન ઓલી એમ ના જવાબ તો દે. પોતા મારવાનો કોન્ટ્રાક્ટ રાખવો હે એટલે કોન્ટ્રાક્ટ રાખવાનો પોતા મારો બીજાને ઘરે જવાનું છે. ના બાબા મારા ઘરે પોતા મારવા કેમ કે છે ને ઓલું જે પોતું આપણે ઓલું હાથ જોરથી આમ કરીએ એટલે સ્પિન થઈ જાય ને તો ઈ પોતું છે ને શું ખબર તો હું એકવાર કર્યો ને તો લગ થઈ ગયું. મતલબ કે શું થઈ ગયું ખબર નથી પડતી. જો આવી હા અરે લેવાનું હતું ત્યાંથી. ગાડી મૂકવાનું કર ને ભાઈ. એને જે વસ્તુ જોવે ને એમરજન્સી લઈ આવી દેવાની, બાકી તમારું જે થવું હોય થાય. અને ત્રીજી વસ્તુ કે આપણે ડીમાર્ટ માંથી આપણે લીધું હતું પોતું એ જે એનો ટાઈમ કઈ થયું જ નથી ને ચલાવ્યું જ નથી. એવું કેમ? અને ત્રીજી વસ્તુ 1200 રૂપિયાનું પોતું લીધું એનો કઈ મને વાંધો નથી, પણ એ પોતું એને ગમતું નથી. આ બધા ગાડી કેમ જોવે? ગાડી એક અલગ લાગે. હું ટ્રાફિકમાં ગયો ને તારે બધા મારે આમ જોતા હતા. મેં તો હા મેં તો મારી સામું જોવે ગાડી સામું જોવે. કાચ પાછા બધા વ્હાઈટ છે એટલે દેખાય એમ આમું કે કોણ છે કોણ જાય કોણ નહીં. હાલો ભાઈ પોગીએ અને પછી લેવા જઈએ આપણે પોતું. ગાડી છે ને એસેસરીમાં મૂકી દીધી છે અત્યારે. એમાં ખરાવાનું ખાલી 2 જ વસ્તુ છે. મંડળી જાય છે તો અમારે એક્ટિવા લઈને અત્યારે જવાનું શાકભાજી લેવા. પલકને ચલાવી શકે? डर के आगे जीत है, डर के आगे जीत होती है. पावर बैग एक बार बोल दो. ડર કે આગે જીત હોતી હે. पावर बैग. હે? पावर बैग એટલે કોને ખબર? રીંગણા પોચા છે એમ નહીં બીજું કીધું ગરમ ન પડે ને હવે. હા રીંગણા હવે ગરમ ન પડે ને. અચ્છા ગરમ નહીં પડે. શિયાળો આવી ગયો ને. મનાલી દીધી જવાનું છે ને આપણે પછી શું છે? મનાલી જવાનું છે પછી શું છે? કાળા કાળા આવો કાંઈ વાંધો નહીં. આફ્ટર લોંગ ટાઈમ પછી છે ને શાકભાજી લીધી છે. આઈ થિંક 15 દિવસ પછી શાકભાજી લીધી છે. અચ્છા એવું છે. ઘરનું ખાવું મોસ કરશું ને અડધી શાકભાજી તો બગડી જાય બહાર ઘેરે. સાચી વાત છે. સવારનો એક કામમાં પડ્યો છું. મારી આરસી બુક હતી ને જે આપણી ગ્લાંજાની નહીં, જે આપણે બુલેટ હતું ને વેચી નાખ્યું ને. આરસી બુક મારી પાસે હતી પણ ગ્લાંજામાંથી કાઢીથી પછી દિવાલ ઉપર રાતના 2 વાગે ધોઈ અને ગ્લાંજા વેચી ત્યારે ધોઈ અને મૂકી હતી. ત્યારની જળતી નથી. હવે એ બી ભાઈને ખાતે કરવી છે તો ગ્લાંજાની આરસી બુક નથી જળી. હવે એની પ્રોસેસ કંઈક લાંબી છે બીજી આરસી બુક નવી કઢાવવા માટે. તો સવારનું હેરાન છું કે આરસી બુક ચડી જાય તો સારું. પેલી ગાડી આપી છે કરાવવા માટે થોડું ઘણું એ પણ થઈ ગયું છે. આરસી બુક છે ને મેં કચરામાં ગોતી લીધી. આ બધે કચરો પડ્યો ને બધામાં ગોતી લીધી પણ ન્યાય નથી મળતી મને. ક્યાં મુકાઈ ગઈ છે આરસી બુક? ક્યાં છે આરસી બુક? કરે લાવીને બિસ્કિટ આપી દઉં. આ શું લઈને આવી? પેંડો હે. કોની આટું? મારી હાટું. મેં તો ગલુડી આટું પેંડો લઈને આવી. તારા આટું લઈને આવી. બોલો ભૂખ લાગી શું કરું? ભૂખ બહુ લાગે ને આજકાલ. કેમ બોલતી નથી કઈ વ્લોગમાં? કઈ હોય તો બોલું ને. શાકભાજી ને ઘર ને શાકભાજી નાવું ને ખાવું ને પીવું ને ઉવું. કૂતરાને બિસ્કીટ દેવું. બીજું કઈ કામ ધંધો જ નથી એમ. હાલો બધા. એક્ટિવા ચલાવી છે? ચલાવી લે ને હાલ. નહીં આપણી હોય તો ઠીક છે. ગાડી લેવા જવાની ચાલો લેતા આવીએ. ગાડી બેન ભણતા નહીં આવે તો ઓલા ઘર ભસવા મળી હતી. તો ગાડીનું થોડું એવું કામ છે બાકી રહી ગયું છે અને અત્યારે અમે અર્ટિકા લઈને પેન્ડલ લેવા માટે જાય છે કેમ કે તમુના એક ફ્રેન્ડ છે ને 4x4 વાળા આ એમને માટે પેંડા લેવા જવાના છે કે અમારી પાસે છે એ પૂરા થઈ ગયા છે એટલે સારા જે પેંડા મળે ને ત્યાં જાય છે. અગર જેવા તેવા પેંડા લેશું તો એમને ઉધરસ થઈ જશે તો પછી અમને કોલ કરીને કહે કે તમારા હિસાબે અમને ઉધરસ થઈ. પેંડા મળે ક્યાં? કોમેન્ટ કરજો સારામાં સારા પેંડા ક્યાં મળે. તો ગાઈઝ ને ખબર છે ભાવનગરમાં રહેતા હશે ને ખબર હશે તો કઈ વાંધો નહીં. ચલો ત્યાં ઋતુભાઈ એમને પેંડા લેવા લઈ જઈશ. ચલો માથે ભાઈ પેંડા મળી ગયા છે 250 ના પાકેટ. પલકને ખાવું છે અત્યારે વડાપાવ
અને વડાપાવ અત્યારે એટલી જગ્યામાં નથી, પણ આગળ મળી જશે, ચિંતા ન કરતી. અહીંયા શું શું હતું? પેડા. બીજું શું હતું? રસગુલ્લા, જાંબુ એવું હતું? હશે, લગભગ 110% હતું એવું. પછી ફરી પેંડો ખા કેવો લાગે, પછી આગળ વધશો આપણે એ વસ્તુમાં. ઠીક છે. ફાઇનલી વડાપાવ મળી ગયા છે, તો વડાપાવ લઈ લે. અને બોમ્બેના વડાપાવ મળ્યા છે, કેવા લાગે પલકને પૂછવું પડે. ભાઈ ઓળખી ગયા, પણ હવે એક નવી આઈટમ સખાડે છે. શું ખવડાવો છો તમે? સ્પાયરી પોટેટો ખવડાવો. એવું છે. હું અહીંયા પહેલી વાર આવ્યો એટલી એરિયામાં. અહીંયા જેટલી પણ લારી છે ને બધા ઓળખે છે અને બધા વિડીયો જોવે છે. કેટલો બધો પ્રેમ આપ્યો ને, પરાણે જે ખાવું એ પરાણે ખવડાવે છે. તો મેં કીધું આ ઘૂઘરા પલકને પેલા દઈએ. પલક, હેલો ફોર યુ ઘૂઘરા. ઓલું ક્યાં? હા, એ આવે છે, બને છે, મેં દેતા હું. મેં કીધું હા તો રોડે ચીડ્યા હો, આજ બધું ખાવાનું લઈ લઈને. બધા ઓળખી ગયા અને બધા ખાવાનું આપે. મારું પેટ છે, પટાડો નથી. 3-4 જગ્યાએથી ખાવાનું આપ્યું. શું લાઈન લેવી? લ્યો, આ શું છે? પોટેટો પોટેટો, ઓલી ચિપ્સ કઈ કે? હા, સ્પાઈરલ પોટેટો એવું કે ને. હા. ચાલો વડાપાવ લ્યો ઋતિકભાઈ. આપણે ડીશ લેતા હોય એની પાછી હું પકડો. આ ગોગડી આ દરવાજા. નાસ્તો પણ કરી લીધો છે ને, આ ગાડીનું થોડું કામ હતું એ પણ થઈ ગયું છે. અને અત્યારે પ્રોબ્લેમ એ આવી કે ઘરની ચાવી છે એ ખોવાઈ ગઈ છે. તો આ ગાડીમાં પણ ચેક કર્યું તો ક્યાંય ચાવી ન મળી. પછી અર્ટિગામાં ચેક કર્યું તો એમાં ક્યાંય ચાવી મળી નહીં. તો અત્યારે હવે ગ્રાઇન્ડર લેવા માટે જઈ રહ્યા છીએ. ઘડીક ચાવી ખોવાઈ જાય, ઘડીક પાછું આરસી બુક ખોવાઈ જાય. ઋતુભાઈનો કોલ આવે છે. તાળાને તોડવા માટે ગ્રીન શું કહેવાય આને, ગ્રાઇન્ડર મશીન મળી ગયું છે. હવે આનાથી તાળું તોડવાનું છે. કલર નો ડિઝાઇન. લ્યો ભાઈ સાહેબ, તોડે રાખો તારા ને ખોઈ રાખો ચાવી. ખુશ? ચાવી ખોઈ નાખી ને તેજ ખોઈ. તારી પાસે મેં નથી ખોઈ ગાઈસ, મારી પાસે પ્રૂફ નથી. બાકી તમને હું બતાડત કે મેં નથી ખોઈ. મને ખબર છે તમુ એ ખોઈ છે. તમુ મારા માટે વડાપાઉં લેવા ગયા હતા, વડાપાઉં કરતા હતા. એ પેન્ટમાં નાઇટમાંથી તમુએ છે ને પૈસા કાઢ્યા, તેમાં યાર ચાવી પડી ગઈ. અરે મને ખબર નથી આ સ્ટોરી ક્યારે બનાવી નાખી તમે બનાવી હમણાં. તમુએ જ ગાઈસ મને કીધું આ રિયલ વાત છે, સાક્ષાત સબૂત તે કહું છું. સારું ચાલો આપણે તારું તોડી આવે, બાકી તો કોઈ ઈલાજ આપણી પાસે છે નહીં. તો ઘરે પહોંચી ગયા, ચલો તાળું તોડે રાખો. હવે ડીશે ખરાબ છે આની. શું થયું? કેવું છે તો તૂટલી છે. એમાં તો મને કઈ ખબર ના પડે. તૂટ્યું કે? કોને ખબર. ચલો બંધ કેમેરા કરી દઉં, જોઈ લઉં. તો બહુ બધી મહેનત કરી પણ તાળું હજી તૂટતું જ નથી. તૂટી ગયું. ફટકા ગંદે કે તારા. ક્યાં બતાડો કેવું કર્યું તાળું. ઓહો, હવે પાછો મારે દેવા જવાનો. આવું કામકાજ છે બધું. આમ કરતા રહેજો, પ્રગતિ કરતા રહેજો. જેની તારા તોડતા વાક રહેજો. તમારો છે. મારો કંઈક તારો છે. તમારો છે વાક. હાલો હવે અંદર ગડો. સારું ચાલો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. ટુમોરો નવા વિડીયોની સાથે મળીએ. અને તારું તોડીને અત્યારે હું થાકી ગયો છું, તો મારે સુઈ જવું છે. થાકી નથી ગયો, પણ સવારના 5 વાગ્યાને ઉઠ્યા હતા, એટલે પાછા અહીંથી ગયા અને ઘરેથી આવ્યા, લાઇટ વહી ગઈ અને વિડીયો અપલોડ કર્યો તો પ્રોસેસમાં ગયો. પ્રોસેસમાંથી એ લોકોએ પાછો મને આપ્યો ને, તો અત્યારે લેપટોપ આખી રાત અપલોડ થવા મૂકી દીધો છે વિડીયો. અને પાણી નથી તો બાથરૂમમાં પલક પાણી ભરે છે, થોડુંક એવું પડ્યું છે. મજામાં ને? પાણી ભરલે જ હરકી રીતના, સમજી ગઈ ને? વળ ખાય બોલો, બાથરૂમમાં વળ ખાઈશ બોલો. હા તો ટચકા પડે. સારું ચાલો મહાદેવ, કાલે ટુમોરો નવા વિડીયોની સાથે મળીએ અને કંઈક બહાર જવાનો પ્લાન કરીએ છીએ. તો તમે કમેન્ટ કરી દેજો કઈ જગ્યાએ જઈ, કઈ ટ્રીપ મારીએ નવી ગાડી લઈને. ચલો ભાઈ બાય. ગાડીનું બધું કમ્પ્લીટ. હા, અને હા